નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 66.51 વારનું મકાન લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નો બ્રોકરેજ ડીલવાળું મકાન છે, ડાયરેક્ટ ઓનરના જ નંબર મળશે. ચલો તમને મકાનનો ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ એન્ટર થતાં આ તમારો પાર્કિંગ એરિયા છે, ત્યાં તમે બાઇક પાર્ક કરી શકો છો. આગળ કોમન વોશરૂમ આવી જશે, વોશ એરિયા આવી જશે અને 12x50નો ફ્રન્ટ રહેવાનો છે. 12નો ફ્રન્ટ છે અને 50ની ઊંડાઈ રહેવાની છે. ચલો અંદરથી ટૂર કરાવું છું. ફર્સ્ટ ઓફ એન્ટર થતાં જ આ છે તમારો લિવિંગ એરિયા, આગળ કિચન અને તેનાથી આગળ એક બેડરૂમ. પહેલાં હું તમને લિવિંગ એરિયા બતાવી દઉં છું. સો લિવિંગ એરિયા આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે વિથ લાઇટ, ફેન એઝ ઇટ ઇઝ રહેવાનું છે. સામે તમને ટીવી યુનિટ મળી જશે અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અત્યારે અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. સામે વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે. સો આ હતો તમારો લિવિંગ એરિયા અને સેમી ફર્નિશ્ડ મકાન સેલ કરવાનું છે. વિડીયોના લાસ્ટ સુધીમાં બધી જ ડિટેલ તમને મળી જવાની છે કે કેટલી વસ્તુ મકાનની સાથે રહેવાની છે. આગળ આવતા આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. એલ શેપમાં પ્લેટફોર્મ છે, તેમની સામે તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે. ચીમની રહેવાની છે અને કિચનમાં પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. કિચનથી આગળ આવતા આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે અને બેડ રાખે તમે સ્પેસ જોઈ શકો છો કે પ્રોપર સ્પેસ મળી જશે. આ અટેચનો વોશ એરિયા છે, ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે એન્ડ સાઈડમાં રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો વોશરૂમમાં પણ તમને સ્પેસ પ્રોપર જોવા મળી જશે. સ્પેશિયસ વોશરૂમ છે એન્ડ સામે તમને માર્બલના કબાટ આપેલા છે, તેમાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો. સો જોઈ શકો છો ઉપર મસ્ત મજાનું પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આ છે કિચન અને આનેથી આગળ આ લિવિંગ એરિયા. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ટોટલી 3 BHKનું મકાન છે. ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમ છે, સામેની સાઈડ બંને બેડરૂમ છે. ચલો બંને બેડરૂમનો ટૂર કરાવી દઉં છું. આ રહેવાનો છે તમારો અટેચ વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ. સો જોઈ શકો છો આમાં તમે સ્પેસ કે બેડ રાખતા પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે. અટેચનું વોશરૂમ છે, વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે વોશરૂમમાં એન્ડ આમાં પણ તમે સામે જોઈ શકો છો કે માર્બલના કબાટ આપેલા છે, ત્યાં તમે ફર્નિચર કરાવી શકો છો અને બેડરૂમમાં પણ તમને એક વિન્ડો જોવા મળી જશે ફોર વેન્ટિલેશન માટે. સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ, બિકોઝ એમાં તમને અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની બંને મળી જશે. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો, ટેરેસ પણ બતાવી દઈશ હમણાં. સો આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ બંને મળી જશે. સો આમાં પણ તમે બેડ રાખતા પ્રોપર સ્પેસ જોવા મળી જશે. સો આ રહેવાનું છે તમારું સ્પેશિયસ અટેચનું વોશરૂમ એન્ડ સામે માર્બલના કબાટ આપેલા છે, ત્યાં તમે વોર્ડરોબનું સેટઅપ કરી શકો છો એન્ડ આ રહેવાની છે રોડ સાઈડનો વ્યૂ વાળી સિટિંગ નહીં પણ સ્ટેન્ડિંગ બાલ્કની. સામે જોઈ શકો છો ડાયરેક્ટ રોડનો જ વ્યૂ તમને મળવાનો છે એન્ડ આ છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. સો ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ મકાનની બધી જ ડિટેલ આપું છું. સો આ રહેવાનું છે ટેરેસ. બંને સાઈડ ટેરેસ છે, આગળ અને પાછળ, અને વચમાં તમને સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ બેક સાઈડનું ટેરેસ છે, જ્યાં તમે જોઈ શકો છો આટલી સ્પેસ મળવાની છે અને વચ્ચે ઓલરેડી સામાન રાખેલો છે, એટલે તમે પણ અત્યારે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. આ ફ્રન્ટ સાઈડનું ટેરેસ રહેવાનું છે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ફ્રન્ટ સાઈડના ટેરેસમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. હવે જો મકાનની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 66.51 વારનું 3 BHKનું મકાન છે. આમાં 12નો ફ્રન્ટ અને 50ની ઊંડાઈ છે. ફિક્સ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. મૂવેબલ જેટલું પણ ફર્નિચર છે એ ઓનર સાથે લઈ જવાના છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં વાત કરીએ તો લાઇટ અને ફેન એ એઝ ઇટ ઇઝ રહેશે. બાકી ઇલેક્ટ્રિક આઇટમ પણ જેટલી મૂવેબલ છે એ બધું જ ઓનર સાથે લઈ જવાના છે. હવે લોકેશનની વાત કરું તો 40 ફૂટ રોડ, શ્રી પ્રમુખ સ્વામી દર્શન, ઓપોઝિટ સનસ્ટાર પ્રાઇડ, નિયર કર્ણાવતી સ્કૂલ, રાજકોટમાં આ
મકાન આવેલું છે અને વધુ ડિટેલ માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે ઓનરના, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.